હેલો ફ્રેન્ડ્સ, હિરલ્સ કિચનમાં તમારું સ્વાગત છે. શિયાળાની ઋતુ છે અને આપણે કોથમીરની વાનગી ન ખાઈએ તો કેવી રીતે ચાલે? તો આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું મહારાષ્ટ્રીયન સ્પેશિયલ કોથમીર વડીની રેસિપી. તેના માટે મેં 250 ગ્રામ કોથમીરને ધોઈને વ્યવસ્થિત રીતે અને ઝીણી સમારી લીધી છે. તો આપણે 250 ગ્રામ કોથમીરની સામે મેં 2 વાટકી ચણાનો લોટ લીધેલ છે. તેમાં 2 ચમચી આદું, લસણ અને મરચાંની પેસ્ટને એડ કરેલી છે અને થોડા તલ એડ કર્યા છે. હવે આપણી કોથમીર વડી ક્રિસ્પી બને તેના માટે મેં 3 ચમચી ચોખાનો લોટ લીધો છે અને 1 ચમચી બુરો ખાંડ લીધું છે અને 1 લીંબુનો રસ લીધો છે. હવે અમે આપણા જે બેઝિક મસાલા છે તે એડ કરીશું. મેં 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને સ્વાદ મુજબ મીઠું. હવે આ બધા મસાલાને આપણે લોટ સાથે મિક્સ કરી લઈશું અને આમાં થોડી થોડી કરીને આપણે કોથમીર એડ કરી દઈશું. હવે આ રેસીપી બનાવવા માટે આપણે બહુ ઓછા પાણીની જરૂર પડે છે. તમે જોઈ શકો છો આમાં મેં અડધી ચમચી જેટલું જ પાણી મિક્સ કર્યું છે અને આપણે આ લોટને બહુ કઠણ બી નહીં અને બહુ નરમ બી બાંધવાનું નથી. હવે આપણે આ લોટને બાફવાનો છે તેના માટે મેં એક કઢાઈમાં થોડું પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે અને આપણે બીજી બાજુ એક ડીશમાં તેલ ગ્રીસ કરીને આપણે આ લોટને બરાબર પાથરી દેવાનો છે જેથી અંદરથી કાચો ના રહે. હવે ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરીશું. ત્યાં સુધી આપણી કઢાઈ બી પ્રીહીટ થઈ ગઈ છે. હવે આપણે એને તેમાં મૂકી દઈશું બાફવા માટે. હવે આ રેસીપીને બાફવાતા આપણને 20 મિનિટ લાગે છે. ત્યાં સુધી આપણે કોથમીર વડી જોડે સર્વ થતી લીલી ચટણી તૈયાર કરી લઈશું. તેના માટે મેં કોથમીર, 3 મરચાં અને થોડા પુદીનાના પાન લીધેલ છે. તેમાં મેં 1 લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું એડ કરેલ છે. હવે આ બધું આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. ત્યાં સુધી આપણી કોથમીર વડી બી બફાઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ. હવે એને આપણે ઉતારીને કટ કરી લઈશું અને તેને બીજા આપણે વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું જેથી તે જલ્દી ઠંડી થઈ જાય. હવે હું આ રેસીપીને ડીપ ફ્રાય નથી કરતી, તેને હું ઓછા તેલમાં ફ્રાય કરવાની છું. એના માટે મેં એક પેન મૂકી દીધું છે. તેમાં થોડું તેલ નાખીને એક કોથમીર વડીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશ. આ દેખાવામાં જેટલું સરસ લાગે છે એટલી જ ખાવામાં સરસ લાગે છે અને બહુ સ્વાદિષ્ટ હોય છે. તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા પેજને લાઈક, શેર અને ફોલો કરવાનું ના ભૂલતા. તો હવે તમે જોઈ શકો છો બધી જ કોથમીર વડી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો લાગે છે ને એકદમ મસ્ત ગ્રીન ચટણી સાથે કોથમીર વડીની